શિયાળામાં તો છે ને અનેક શાકભાજી એટલે કે વેજીટેબલ્સ એટલા બધા આવતા હોય ને એટલે આપણે એમાંથી અલગ અલગ પ્રકારના સૂપ છે, જ્યુસ છે બનાવીને પીતા હોય, ખાસ કરીને સલાડ ખાતા હોય. પરંતુ ઉનાળો આવે ને એટલે આ બધું લિમિટેડ થઈ જાય એટલે સલાડ માટે ને આપણે શાકભાજી છે ને ઓછા મળતા થઈ જાય. તો આપણને એમ થાય કે ઉનાળામાં થોડુંક લાઇટ ખાવું હોય છતાં પણ આપણામાં શક્તિ રહે, આપણે હાઇડ્રેટ રહીએ એટલે કે પાણીનું પ્રમાણ બરાબર અને આપણને ઠંડક લાગે એવા કયા સલાડ ખાવા. તો આજે હું 6 સલાડની રેસીપી લઈને આવી છું અને એ પણ સોમથી શનિવાર સુધી, એટલે આપણે અલગ અલગ સલાડ ખાઈ શકીએ. સાથે આ બધા સલાડ એવી રીતના છે ને આપણે બનાવશું ને કે એમાં છે ને પ્રોટીન અને વિટામિન બંને આપણને મળી રહે, એટલે એક જ બાઉલ ખાઈએ ને તો પેટ ભરાયેલું લાગે, સાથે આપણને થોડું હળવું પણ લાગે અને આપણને આખા દિવસની એનર્જી જોતી હોય ને એ પણ મળે અને ડાયટમાં પણ ખાઈ શકીએ અને સાથે સ્વાદિષ્ટ પણ એટલા હોય એટલે આપણને કોઈ ટેસ્ટ માટેનો કોમ્પ્રોમાઇઝ ના કરવો પડે. અને એ પણ આપણે ઉપયોગ કરશું અત્યારે ઉનાળામાં મળતા શાકભાજી અને ફ્રૂટ્સનો. તો આ રીતે સોમથી શનિ અલગ બનાવી શકીએ, નવા નવા ટેસ્ટ પણ મળે અને આપણું ડાયટ પણ સચવાય. અહીં સૌથી પહેલો સ્પ્રાઉટ વેજીટેબલ સલાડ બનાવવા માટે પ્રોટીનથી ભરપૂર ફણગાવેલા મગ અને મઠ લીધા છે. સાથે લેવાની કાકડી, બીટ, ટમેટો, લીલી ડુંગળી હજી અમારે ત્યાં મળે છે એટલે નહીં તો સૂકી ડુંગળી ઉમેરવાની, સાથે કોથમીર. શરૂઆત આપણે કરશું કાકડીની છાલ ઉખાડી તેના આવી રીતના અડધા ટુકડા કરી લાંબા લાંબા પાતળા ટુકડામાં કટ કરી લેવાનું. સાથે આખા બીટમાંથી 1/4 બીટ લઈ તેની છાલ ઉખાડ્યા પછી આવી પાતળી સ્લાઇસમાં કટ કરી લેવાની. ટમેટાનો પણ ઉપરનો લીલો ભાગ કાઢી તેને આવી રીતે સ્લાઇસમાં ટુકડા કરી લેવાના. એ રીતે ડુંગળી પણ સમારી લેવાની અને લીલું મરચું લઈ તેને પણ સમારી લઈશું. લીંબુના પણ 2 ટુકડા કરી લેવાના. સલાડ મિક્સ કરવા માટે મોટો બોલ લઈ તેમાં સમારેલી કાકડી, બીટની સ્લાઇસ, ટમેટાની સ્લાઇસ, સમારેલી લીલી ડુંગળી, મરચું ઉમેર્યા પછી અડધો બોલ ફણગાવેલા મગ અને અડધો બોલ ફણગાવેલા મઠ ઉમેરી દેવાના. જરા પણ ચીકણા થયા વગર આવા મગ અને મઠ ફણગાવવાની સહેલી રીતનો વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો જરૂરથી જોઈ લેજે. સાથે સમારેલી કોથમીર ઉમેરી મસાલામાં અડધી ટીસ્પૂન ચાટ મસાલા પાવડર, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી સાથે અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો. બધું એકદમ સરસ મિક્સ કરી આ પ્રોટીનથી ભરપૂર સ્પ્રાઉટ અને વિટામિનથી ભરપૂર વેજીટેબલ સાથે સ્પ્રાઉટ વેજીટેબલ સલાડ તૈયાર કરી અને ઘરમાં નાના મોટા બધાને આપશો ને તો ભાવશે, પેટ પણ ભરાશે અને વજન પણ ઘટશે. હવે બીજો સલાડ બનાવવા માટે અહીં મેં લીધા છે વજનમાં 25 ગ્રામ મખના. તે ગેસને લો ફ્લેમ પર ગરમ પેનમાં ઉમેરી દઈશું અને થોડા એવા શેકી લેવાના. અહીં જુઓ, લગભગ 2 થી 3 મિનિટ શેક્યા પછી એકદમ હાથથી ભૂકો થઈ જાય ને તેવા ક્રિસ્પી આ કેલ્શિયમથી ભરપૂર મખના થઈ ગયા છે. તો હવે તેને ગેસ પરથી ઉતારી અને એક ડીશમાં ઠંડા થવા માટે અલગ કાઢી લેવાના. એ દરમિયાન એક સલાડ મિક્સ કરવા માટે મોટો બોલ લઈ તેની અંદર મકાઈના દાણા જેને મીઠું ઉમેરી મેં બાક્યા છે તે ઉમેરશું. સાથે જ ખમણેલું ગાજર ઉમેરી દેવાનું. તેની સાથે જ સમારેલી લીલી ડુંગળી અને જો સૂકી ડુંગળી હોય ને તો તે ઉમેરવાની. સાથે જ્યાં સમારેલા ટમેટાના ટુકડા ઉમેરશું અને થોડા એવા દાડમના દાણા જે આ સલાડને બહુ સરસ સ્વાદ આપે છે તે ઉમેરવાના. તેની સાથે થોડો એવો ચાટ મસાલા પાવડર ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું. હવે તેની સાથે જ આદુ, મરચા, કોથમીર, પુદીનાની ટેસ્ટી ગ્રીન ચટણી બનાવી હતી જે 1 ટીસ્પૂન ઉમેરી દઈશું. બધું ચમચા વડે સરસ મિક્સ કરી લેવાનું જેથી ચટણી છે ને તે સલાડમાં સરસ મિક્સ થઈ જાય. એ પછી આ સલાડ જ્યારે સર્વ કરવો હોય ને એ સમયે અંદર ક્રિસ્પી શેકેલા મખના છે ને તે ઉમેરી દેવાના જેથી સલાડ પીરસવા સમયે આપણે ખાઈએ ને તો આ મખના છે ને તે ક્રિસ્પી લાગે. બાકી બધું સોફ્ટ વસ્તુ સાથે ક્રિસ્પી મખનાથી એકદમ કેલ્શિયમ, પ્રોટીન, વિટામિનથી ભરપૂર આ સલાડ બની ગયો છે. હવે ત્રીજો સલાડ બનાવવા માટે અહીં મેં લીધી છે અત્યારે મળતી ખૂબ જ સરસ કાચી કેરી. તોતાપુરી કેરી લઈ તેની એક મોટી સ્લાઇસ કટ કરી લીધી છે અને આ સ્લાઇસમાંથી એકદમ ઝીણી ઝીણી પતલી સ્લાઇસમાં તેને સમારી લઈશું. અને એ પછી આ પતલી સ્લાઇસ થોડી ખાવામાં મોટી લાગે ને તો તેના 2 ટુકડા કરી દેવાના. એટલે મીડિયમથી નાની સ્લાઇસ બની તૈયાર થઈ ગઈ છે. આ સલાડ બનાવવાની શરૂઆત એક મોટો બોલ લઈ તેની અંદર દેશી ચણાને મેં મીઠું ઉમેરી બાફી લીધા હતા તે ઉમેરશું. સાથે સિંગાણાને પણ મીઠું ઉમેરી બાફ્યા છે તે ઉમેરી દેવાના. બંને અડધો અડધો બાઉલ જેટલા લેવાના. તેની સાથે સમારેલી લીલી ડુંગળી ઉમેરશું અને ડુંગળી ઉમેરવી ઓપ્શનલ છે, જો ના ખાતા હોય તો નહીં ઉમેરવાની. સાથે સમારેલું ટમેટું લેશું અને સમારેલી કાકડી પણ ઉમેરશું. તેની સાથે સમારેલો બીટ અને એ પછી સમારેલી કાચી કેરીની સ્લાઇસ છે ને તે પણ ઉમેરી દેવાની. મસાલામાં ઉપરથી ફુદીના, આદુ, મરચા, કોથમીરની ગ્રીન ટેસ્ટી ચટણી 1 ટીસ્પૂન ઉમેરશું.
સ્વાદ પ્રમાણે ફક્ત મીઠું ઉમેરી દેવાનું, બસ, બીજો કોઈ જ મસાલો ઉમેરવાની જરૂર નથી. સમારેલી કોથમીર ઉમેરી બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું. પ્રોટીન અને વિટામિનથી ભરપૂર આ સલાડ પણ ખાવાની એટલી જ મજા આવશે. હવે ચોથા દિવસનું સલાડ બનાવવા માટે મેં અત્યારે મળતી પર્પલ કેબેજનો ઉપયોગ કર્યો છે. અહીં પર્પલ કેબેજના બદલે સાદી કોબી પણ વાપરી શકાય છે. કેબેજના આ રીતે ટુકડા કરી અને તેને ઉપરથી એકદમ ઝીણી ઝીણી સ્લાઇસમાં બારીક સમારી લેવાની છે. આ પર્પલ કેબેજનો સ્વાદ નોર્મલ કોબી હોય ને તેના જેવો જ હોય છે, ફક્ત કલરમાં જ ડિફરન્સ હોય છે. અહીં પર્પલ કેબેજ છે તે ઝીણી સમારાઈ ગઈ છે. તો સલાડ મિક્સ કરવા માટે એક બોલની અંદર મેં લીધા છે છોલે ચણા, જેને મેં મીઠું હળદર ઉમેરી અને બાફી લીધા હતા. તો એક બોલ બાફેલા છોલે ચણા લઈ તેને ઉમેરશું. સાથે સમારેલી પર્પલ કેબેજ છે ને તે પણ ઉમેરી દેવાની અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરશું. સમારેલા ટમેટા ઉમેરવાના અને દાડમના દાણા થોડા એવા ઉમેરી દેવાના, જેથી થોડી મીઠાશ સાથે આ સલાડ સરસ લાગે. બસ, તેની સાથે અહીં મેં લીધું છે ફેટા ચીઝ, જે સ્પેશિયલ સલાડ માટે જ આવે છે અને તેના ડ્રેસિંગમાં વપરાતું હોય છે, જેથી આ સલાડનો સ્વાદ પણ સરસ બને છે અને ફેટા ચીઝને લીધે પ્રોટીનથી ભરપૂર આ સલાડ બની અને તૈયાર થાય છે. બસ, આ રીતે આપણે જોઈએ તે રીતે ફેટા ચીઝ ઉમેરી અને સાથે સાથે છોલે ચણા પણ વાપર્યા છે. બસ, હવે મસાલામાં ઉમેરશું ચાટ મસાલા પાવડર અને સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું. સમારેલી કોથમીર ઉમેરી અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો. બસ, બીજું કંઈ જ ઉમેરવાની જરૂર નથી. એકદમ સરસ રીતે મિક્સ કરશો ને એટલે ફૂલ ઓફ પ્રોટીન અને વેજીટેબલ વિટામિનથી ભરપૂર આ કલરફુલ સલાડ જો તમે એક જ વાર બનાવશો ને એટલે મોટા શું બાળકો જોઈને ખાવા માંગશે. વળી ચીઝ હોવાથી તે લોકોને ભાવશે પણ એટલું, અને એક બાઈટ ખાઈ લેશે ને તો આખું બોલ પૂરું કરી જશે. તેટલું સ્વાદિષ્ટ આ પર્પલ કેબેજનું અને છોલે ચણાનું સલાડ બને છે. હેલ્ધી પણ એવું અને ટેસ્ટી પણ એટલું જ. હવે 5મા દિવસનું ખૂબ જ અલગ પ્રકારનું સલાડ બનાવવા માટે અહીં મેં ટેટીના ટુકડા લીધા છે. તે અત્યારે ખૂબ જ મોટી ટેટી છે ને આપણા શરીરને હાઇડ્રેટ રાખે છે. સમારેલા ટુકડા ઉમેર્યા પછી હવે ઓરેન્જના એટલે કે સંતરાની છાલ કાઢી તેને પણ આ રીતે ટુકડા કરી અને ઉમેરી દેવાના. સાથે પાઇનેપલના ટુકડા ઉમેરશું. દ્રાક્ષ પણ ધોઈ સાફ કરી તેના ટુકડા પણ ઉમેરી દેવાના અને છેલ્લે દાડમના દાણા છે ને તે ઉમેરવાના. તેની સાથે જ એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર 2 ટીસ્પૂન જેટલા સનફ્લાવર સીડ્સ અને 2 ટીસ્પૂન જેટલા પમ્પકિન સીડ્સ ઉમેરી દેવાના. હવે સાથે જ અહીં મેં લીધું છે હની એટલે કે મધ, જે ઉપરથી 1 ટેબલસ્પૂન ઉમેરશું, જેથી નેચરલ સ્વીટનેસ સાથે આ સલાડનો ટેસ્ટ છે ને તે એકદમ સરસ આવે. ઉપરથી સમારેલી કોથમીર ઉમેરી બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. નોર્મલી આપણે બધા વેજીટેબલ્સના સલાડ તો ખાતા જ હોઈએ છીએ, પરંતુ આ રીતે અલગ અલગ ફ્રૂટનું મિક્સ અને સીડ્સના ગુણોથી ભરપૂર આ સલાડ બનાવશો ને તો બધાને અલગ જ લાગશે અને ખાવાની પણ મજા આવશે. હવે છઠ્ઠું છેલ્લા દિવસ માટેનું સલાડ બનાવવા માટે એક મોટા સલાડ બાઉલ લઈ એમાં દહીં ઉમેરી દેવાનું. સ્વાદ પ્રમાણે સહેજ જેવું મીઠું ઉમેરશું. સાથે 1 ટીસ્પૂન જેટલો સાકરનો પાવડર ઉમેરી દેવાનો અને બધું એકદમ સરસ વિસ્કર વડે વિસ્ક કરવાનું. અહીં બ્લેન્ડર નહીં ફેરવવાનું, નહીં તો દહીંમાંથી પાણી અલગ થઈ જશે. બધું વિસ્ક થઈ ગયા પછી અહીં જુઓ દહીં છે ને તે કણીઓ વગરનું એકદમ સ્મૂથ થઈ ગયું છે. આ સમયે તેમાં ઉમેરશું પલાળેલા મગ. તેની સાથે ઉમેરશું પલાળેલા મઠ. જો સ્પ્રાઉટેડ હોય ને તો તે પણ ઉમેરી શકાય. તેની સાથે જ મીઠું ઉમેરી અને બાફેલા છોલે ચણા એટલે કે ચીકપીસ ઉમેરવાના છે અને સાથે ઉમેરશું બાફેલા રાજમા. તેની સાથે જ ગાજરના ટુકડા, સમારેલી કાકડીના ટુકડા ઉમેરી અને થોડા એવા દાડમના દાણા પણ ઉમેરવાના. ઉપરથી સમારેલી કોથમીર ઉમેરી બધું એકદમ સરસ રીતે મિક્સ કરવાની. હું નેચરોથેરાપી સેન્ટરમાં જાઉં ને ત્યાં ઘણીવાર સવારના નાસ્તામાં આવી રીતે દહીંવાળું સ્પ્રાઉટ અને વેજીટેબલ્સનું સલાડ સવારના બ્રેકફાસ્ટમાં આપવામાં આવે છે. આ સલાડ છે ને તે જમવામાં અને બ્રેકફાસ્ટમાં બંનેમાં ચાલે તેવું છે. અને દહીંવાળું આ સલાડ ખાશો ને તો એક અલગ જ ટેસ્ટ થશે. તો એક અલગ જ ટેસ્ટ સાથે પ્રોટીનથી ભરપૂર દહીં અને સાથે બાફેલા કઠોળ, અલગ અલગ ભાવતા બધા વેજીટેબલ્સનો એક અલગ જ અનુભવ થશે. જો આ સલાડ ક્યારેય ટ્રાય ન કર્યું હોય ને તો ચોક્કસથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, આજે મેં તમને અલગ અલગ 6 દિવસ માટે ખાઈ શકાય તેવા એકદમ સહેલી રીતે બનતા સલાડની રીત બતાવી. તમને આ બધા સલાડમાંથી કઈ સલાડ વધારે પસંદ આવ્યું ને તે ચોક્કસથી કહેજો. અને સાથે જ આ બધા અલગ અલગ ટેસ્ટ અલગ અલગ દિવસે ખાઈ શકાય ને તો સલાડ ખાવાની પણ મજા આવે. આ વિડીયો ઉપયોગી લાગ્યું હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.